હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું અંગ્રેજી. તો સૌ પહેલાં બધા પોતાની જે સ્વાધ્યાય પોથી છે ઇંગ્લિશની એ કાઢી લેશે અને તેમાં પેજ નંબર બધા પેજ નંબર 41. કયું પેજ બધાએ કાઢવાનું છે? 41 મતલબ કે 41 નંબરનું પેજ બધાએ ખોલવાનું છે. હવે આપણે જોઈએ કે શું છે પેજ ઉપર. તો કે પ્રશ્ન વાંચો અને ઉદાહરણ પ્રમાણે યસ અને નોમાં ટૂંકમાં ઉત્તર લખો. હવે આપણને અહીંયા એક્ઝામ્પલ તરીકે શું આપેલું છે પહેલાં? તો કે કેન તારક સિંગ, છેલ્લે પ્રશ્નાચિહ્ન છે. કેન એટલે કે એ કરી શકે છે એવું બતાવે છે કે તારક છે એ નામ છે અને સિંગ એટલે ગાવ. તારક છે એ ગાઈ શકે છે એમ આપણને ક્વેશ્ચન પૂછેલો છે. હવે એમના આન્સર આપણે કઈ રીતના આપવાનો છે? યસ અને નો બેયમાં આન્સર આપવાનો છે. કે યસ એટલે હા, હી કેન, હી કોણ? તો કે તારક છે એના માટે આપણે હી અહીંયા લગાવ્યું છે. અને અહીંયા જો ગર્લનું નામ હોય, મતલબ કે કોઈ સ્ત્રીલિંગ નામ હોય તો અહીંયા સી, અને એના સિવાય કોઈનું નામ હોય, વસ્તુ હોય, પદાર્થ હોય કે પ્રાણી હોય તો એમના માટે ઇટ. તો યસ હી કેન, હા તે કેન એટલે કે કરી શકે છે, મતલબ શું? તો કે ગાઈ શકે છે. હા તે ગાઈ શકે છે. અને નોમાં આન્સર લખવો હોય તો કે નો, પહેલાં એન ઓ નો, પછી આ રીતના અલ્પવિરામ હી કેન નોટ. કેન નોટનું આ શોર્ટ ફોર્મ છે. આપણે આખું લખવું હોય તો કઈ રીતના લખીએ? કે CANNOT, કેન નોટ. હવે આ છે એમનું ટૂંકમાં લખેલું છે CANT, કાંટ એટલે કે કેન નોટ. નો હી કેન નોટ, ના તે ગાઈ શકતો નથી. હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. શું છે? તો કે કેન યુ કુક. કુક એટલે રસોઈ બનાવી. યુ એટલે કોણ? તો કે તમે. કેન યુ કુક, તમે રસોઈ બનાવી શકો છો? તો એમના આપણે યસમાં અને નોમાં આ રીતના બે જે ઉપર આપણે જોયું એ પ્રમાણે જ બે આન્સર બનાવવાના છે. તો યસ, YES, યસ એટલે હા, યસ કરી અને પછી આ રીતના અલ્પવિરામ કરવાનો. આઈ કેન, આઈ એટલે કોણ? તો કે હું. આપણને જ એમને પૂછ્યું છે કે કેન યુ કુક, કે તમે રસોઈ બનાવી શકો છો? તો આપણે યસમાં આન્સર લખીશું કે યસ આઈ કેન, હું કરી શકું છું, બનાવી શકું છું. અને હવે નોમાં આપણે આન્સર લખવો હોય તો કે નો કરીને અલ્પવિરામ. આઈ કેન નોટ, હું કરી શકતી નથી. નો આઈ કેન નોટ. સમજાઈ ગયું કઈ રીતના કરવાનું છે? બે આન્સર બનાવવાના છે, એક યશમાં એક નોમાં. યસ અને નો બંને લખીને અલ્પવિરામ, પછી આઈ કેન જે પોઝિટિવ આન્સર છે કે જે કરી શકે છે એમાં ખાલી CAN, અને જે નો વાળો આન્સર છે એમાં CAN ઉપર ડેશ કરીને T, કેન નોટ. હવે આપણે નીચે જોઈએ. પેલું છે કે કેન યુ સ્કીપ. શું આપણને પૂછ્યું છે કે કેન યુ સ્કીપ? આન્સર આપણે યસ અને નો બેમાં લખવાનો છે. કેન યુ સ્કીપ, તો આપણે સૌથી પહેલાં યસ, તો બધા YES, યસ લખી લેશે અને પછી આ રીતના અલ્પવિરામ કરવાનો છે. યસ આઈ કેન. યુ છે એટલે કે આપણને પૂછ્યું છે એટલે આઈ. યસ આઈ કેન, હા હું કરી શકું છું. અને પછી હવે બીજી લીટીમાં આપણે નો વાળો આન્સર લખવાનો છે કે નો, NO, નો કરીને અલ્પવિરામ. નો આઈ કેન નોટ, હું કરી શકતી નથી કે હું કરી શકતો નથી, એમના માટે નો આઈ કાન્ટ, આઈ કેન નોટ. છેલ્લે ફૂલ સ્ટોપ. બધે ઉપર પણ ફૂલ સ્ટોપ મૂકવાનો છે જ્યાં વાક્ય પૂરું થાય છે ત્યાં, અને નીચે પણ.
યસ આઈ કેન, નો આઈ કેન નોટ. સમજાઈ ગયું હવે કઈ રીતના કરવાનું છે? વેરી ગુડ. હવે આપણે બીજું જોઈએ કે કેન મનુ રાઇટ ઇંગ્લિશ. મનુ છે એ નામ છે, બરાબર. રાઇટ એટલે કે લખવું, ઇંગ્લિશ એટલે અંગ્રેજી, કે મનુ અંગ્રેજી લખી શકે છે. કેન મનુ રાઇટ ઇંગ્લિશ. મનુ છે એ પુરુષ વચન છે, એમના માટે આપણે શું મૂકીશું? હી. તો આપણે પહેલાં યસમાં આન્સર લખીશું કે યસ, YES, યસ. યસ કરીને અલ્પવિરામ કરવાનો છે આ રીતના. અને મનુ છે જે પુરુષ વચન છે એમના માટે હી, યસ, હી કેન. હા તે કરી શકે છે. શું? તો કે રાઇટ ઇંગ્લિશ. હા તે ઇંગ્લિશ લખી શકે છે. હવે એ જ આન્સર આપણે નોમાં લખવાનો છે. તો NO, નો કરીને અલ્પવિરામ. નો એટલે કે ના, ના. હી કેન નોટ, તે કરી શકતો નથી, તે ઇંગ્લિશ છે એ લખી શકતો નથી. તો નો પછી અલ્પવિરામ અને હી કેન નોટ, હી કાન્ટ. આ રીતના હી કેન નોટ છેલ્લે ફૂલ સ્ટોપ. સમજાઈ ગયું ને બાળકો કે કઈ રીતના આપણે આન્સર બનાવવાના છે? તો કે ઉપર આપણને ક્વેશ્ચન આપેલો છે કે કેન મનુ રાઇટ ઇંગ્લિશ, કેન યુ સ્કીપ, કેન સી ડાન્સ, બરાબર. હવે એક પહેલો આન્સર છે એ યસમાં કરવાનો છે, તો યસ લખી લેવાનું, અલ્પવિરામ કરવાનો. પછી સ્ત્રી વચન છે, પુરુષ વચન છે, કે એમના સિવાય જે હોય તો એમના માટે ઈટ, એ રીતના અહીંયા હી સી ઈટ જે આવતું હોય એ મૂકી દેવાનું છે. અને યસવાળા આન્સરમાં CAN ખાલી કેન, અને નોવાળા આન્સરમાં CANT ઉપર ડેશ કરીને કેન નોટ. હવે આપણે ત્રીજું જોઈએ. કેન સી ડાન્સ. શું છે? તો કે કેન સી ડાન્સ. સી એટલે તેણી, ડાન્સ એટલે કે નાચવું, ડાન્સ. તે ડાન્સ કરી શકે છે, એમ આપણને ક્વેશ્ચન પૂછ્યો છે. તો હવે આપણે એમનો યસમાં આન્સર લખીશું કે યસ, YES, યસ અલ્પવિરામ, યસ સી કેન, SHECAN, સી કેન, તે કરી શકે છે. શું? તો કે ડાન્સ. યસ સી કેન. લખાઈ ગઈ આ લાઈન બધાને? યસ સી કેન. હવે એ જ આન્સર આપણે નોમાં લખીશું. નો, NO, સી કેન નોટ, નો સી કેન નોટ, ના તે કરી શકતી નથી. કેન સી ડાન્સ, એવો આપણને ઉપર ક્વેશ્ચન છે, એમનો આપણે યસમાં આન્સર લખીશું કે યસ સી કેન, અને નોમાં લખીશું નો સી કેન નોટ, અને છેલ્લે ફૂલ સ્ટોપ. હવે આપણે ચોથું જોઈએ કે કેન રોહન મેક ટી. ટી એટલે ચા, મેક એટલે બનાવવું, રોહન એટલે છોકરાનું નામ છે. કેન રોહન મેક ટી, કે રોહન ચા બનાવી શકે છે. તો આપણે યસમાં આન્સર લખીશું પહેલાં કે YES, યસ. યસ લખી અને અલ્પવિરામ. યસ હી કેન. હી કેમ લખ્યું? કારણ કે રોહન છે એમના માટે આપણે હી કેન, તે કરી શકે છે. શું? તો કે ચા. હા તે ચા બનાવી શકે છે. તો પહેલાં આ રીતના બધા લખી લેશે. યસ હી કેન. અને ત્યાર પછી નોમાં આન્સર લખીશું કે નો, હી કેન નોટ, ના તે કરી શકતો નથી. શું? તો કે ચા બનાવી શકતો નથી. નો હી કેન નોટ, અને છેલ્લે ફૂલ સ્ટોપ. સમજાઈ ગયું ને કઈ રીતના કરવાનું છે? હવે તો તમને બધાને સમજાઈ જ ગયું છે કે જે આપણને ક્વેશ્ચન આપેલો છે કેન રોહન મેક ટી, તો આપણે યસમાં આન્સર લખીશું પહેલાં કે યસ હી કેન, અને નોમાં આન્સર લખવો હોય ત્યારે નો હી કેન નોટ.
હવે આપણે પાંચમું જોઈએ કે કેન એ ફિશ સ્વિમ. શું છે? કેન એ ફિશ સ્વિમ, માછલી છે એ તરી શકે છે. તો આપણે પેલો આન્સર યસમાં લખીશું કે યસ ઇટ કેન. હા, તે તરી શકે છે. યસ ઇટ કેન, છેલ્લે ફૂલ સ્ટોપ. અને બીજો છે આપણે નોમાં આન્સર લખીશું કે નો ઇટ કેન નોટ. ના, તે તરી શકતી નથી. એ રીતના બે આન્સર બનાવીશું. કેન એ ફિશ સ્વિમ, તો પેલો યસ, પછી અલ્પવિરામ ઇટ કેન, છેલ્લે ફૂલ સ્ટોપ. અને બીજો આન્સર નો, એન ઓ, પછી અલ્પવિરામ, પછી ઇટ કેન નોટ, અને છેલ્લે ફૂલ સ્ટોપ. હવે ત્યાર પછી છઠ્ઠું આપણે જોઈએ કે કેન એન એલિફન્ટ જમ્પ. કેન એન એલિફન્ટ જમ્પ. હવે આપણે પહેલાં તો અહીંયા એ જોવાનું છે કે એલિફન્ટની આગળ એ એન, આર્ટિકલ એન કેમ લખેલું છે? તો કે ઈથી સ્પેલિંગ ચાલુ થાય છે. AEIOU જે અંગ્રેજીના સ્વર છે એમનાથી સ્પેલિંગ સ્ટાર્ટ થતો હોય તો આગળ આપણે આર્ટિકલ એન મૂકવાનું હોય છે. બાકી બધાની આગળ એ. તો કેન એન એલિફન્ટ જમ્પ, હાથી કૂદકો મારી શકે છે, એમ આપણને પૂછ્યું છે. તો આપણે પહેલો આન્સર યસમાં લખીશું કે યસ ઇટ કેન, કે હા તે કરી શકે છે, મતલબ કે જમ્પ મારી શકે છે. તો યસ, પછી અલ્પવિરામ, પછી ઇટ કેન, CAN, પછી ફૂલ સ્ટોપ. યસ ઇટ કેન. અને હવે આપણે નોમાં આન્સર બનાવીશું કે નો, NO, નો ઇટ કેન નોટ, તે કરી શકતો નથી. નો ઇટ કેન નોટ. હવે આપણે સાતમું જોઈએ કે કેન નીતા વોશ ક્લોથ્સ. શું લખેલું છે કે કેન નીતા. નીતા એટલે સ્ત્રીનું નામ છે, બરાબર? કેન નીતા. વોશ એટલે ધોવું, ક્લોથ્સ એટલે કપડાં. કેન નીતા વોશ ક્લોથ્સ, કે નીતા છે એ કપડાં ધોવે છે કે ધોઈ શકે છે, એમ આપણને પૂછ્યું છે કે કેન નીતા વોશ ક્લોથ્સ, નીતા કપડાં ધોઈ શકે છે. તો આપણે એમનો પહેલો આન્સર યસમાં લખીશું કે યસ સી કેન. શું લખીશું? યસ સી કેન. હા, તે ધોઈ શકે છે. યસ સી કેન, છેલ્લે ફૂલ સ્ટોપ. હવે બીજો આન્સર આપણે નોમાં લખીશું કે નો, NO, ના, અલ્પવિરામ, સી કેન નોટ, તે ધોઈ શકતી નથી, તે નથી કરી શકતી. એ રીતના નો સી કેન નોટ. કેન નીતા વોશ ક્લોથ્સ, તો પેલો આન્સર આપણે લખ્યો કે યસ સી કેન, અને બીજો નો સી કેન નોટ. થઈ ગયું આટલું કમ્પ્લીટ? વેરી ગુડ. હવે આપણે આઠમું જોઈએ કે કેન યુ રીડ ગુજરાતી. કેન યુ એટલે તમે. આપણા માટે ક્વેશ્ચન છે કે કેન યુ રીડ. રીડ એટલે વાંચવું, ગુજરાતી એટલે ગુજરાતી, કે તમે ગુજરાતી વાંચી શકો છો. તો આપણે આન્સર લખીશું કે યસ. પહેલા બધા લખી લેશે યસ, YES, યસ એટલે હા, યસ. પછી અલ્પવિરામ, અને પછી આઈ કેન. આઈ એટલે કે હું, કેન એટલે કે હા હું કરી શકું છું. શું? તો કે ગુજરાતી વાંચી શકું છું. યસ આઈ કેન, છેલ્લે ફૂલ સ્ટોપ. કેન યુ રીડ ગુજરાતી? તો કે યસ આઈ
કેન, હા હું કરી શકું છું. અને બીજો આન્સર છે નો, NO, નો એટલે ના. નો આઈ કેન નોટ, ના હું ગુજરાતી વાંચી શકતી નથી એના માટે નો આઈ કેન નોટ, નો આઈ કાન્ટ, અને છેલ્લે ફૂલ સ્ટોપ. તો આજે આપણે જે એક્ટિવિટી આજે જે કરી છે એ વસ્તુ તમારે દાખલા તરીકે રફ નોટમાં પહેલાં તમારે લખી લેવાનું કે કેન યુ સ્કીપ, છેલ્લે પ્રશ્નાચિહ્ન, અને નીચે 2 લીટી છોડી અને પછી પાછું બીજું લખવાનું કે કેન મનુ રાઇટ ઇંગ્લિશ, પાછી 2 લીટી છોડી. અને આજે આપણે જેટલા કર્યા છે 8 કર્યા છે એ 8 લખી લેવાના ક્વેશ્ચન, અને પછી તમારે જાતે આ રીતના આન્સર બનાવવાના છે, અને પછી તમારે ચેક કરી લેવાનું ક્યાં ભૂલ છે, એટલે બીજી વાર એ ભૂલ થાય નહીં. તો આ રીતના બધા આજે જે આપણે એક્ટિવિટી કરી છે એ એક્ટિવિટી બધા એક વખત રફ નોટમાં કરી લેશે. ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય.